નમસ્કાર દોસ્તો, હાલમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે પૂર્ણ થઈ છે, પરંતુ આ ચૂંટણીમાં જંગ છેડાયો હતો. અનેક એવી બેઠકો હતી જ્યાં રસ્સાકસીનો જંગ હતો, પરંતુ એક બેઠક એવી હતી જ્યાં આ ચૂંટણી છે તે લોહિયાળ બની છે. એક વ્યક્તિનો એક બેઠક માટે જીવ ગયો છે અને આખરે જે પરિણામ આવ્યું છે એ પરિણામ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આખરે ક્યાં ચૂંટણી લોહિયાળ બની હતી, કોણ એ શખ્સો હતા અને કોની હત્યા થઈ છે, અને હત્યા બાદ આ ચૂંટણીનું પરિણામ શું આવ્યું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. આપણા રાજ્યનું મહેસાણા અને મહેસાણા મહાનગરપાલિકાની પણ ચૂંટણી હતી. આ ચૂંટણીની અંદર વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસ આ બંનેના ઉમેદવારો છે તે ઉમેદવારોના સમર્થકો વચ્ચે ધીંગાણો ફેલાયું હતું. મતદાનના ઠીક એક દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે રાત્રિના લગભગ 1:30ની આસપાસ ઝઘડો થાય છે અને આ ઝઘડો છે તે લોહિયાળ બને છે. આપને જણાવી દઈએ કે વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવાર હતા મહેન્દ્રભાઈ ચૌધરી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હતા લીલાબેન ચૌધરી. આ બંને સામસામે ઉભા હતા, પરંતુ તેના જે સમર્થકો હતા તેની વચ્ચે ડખો થાય છે. ત્યાં તાવડિયા કરીને એક વિસ્તાર છે. આ તાવડિયા વિસ્તારમાં રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ આ જે ભાજપના ઉમેદવાર છે મહેન્દ્રભાઈ ચૌધરી, તેના સમર્થકો મતલબ કે મિતેનભાઈ ચૌધરી, ધીમંતભાઈ ચૌધરીને એ લોકો ત્યાં ઊભા હતા. આ સમયે એક કાર આવે છે. એક કાર બોલેરો હોય છે અને બીજી કાર છે તે ઇનોવા હોય છે. આ કારની અંદર કોંગ્રેસના સમર્થકો હતા, મતલબ કે જે કોંગ્રેસના મહિલા નેતા જે ઊભા હતા સદસ્ય, તેના પતિ મતલબ કે ભરતભાઈ ચૌધરી હતા, અને આ ભરતભાઈ ચૌધરી સાથે ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ ચૌધરી, આ 4 લોકો ત્યાં આવે છે. અને ત્યાં જે એક યુવાન હોય છે તેની સાથે આ લોકોને ડખ્ખો થાય છે. આ ડખ્ખાની અંદર આ મહેન્દ્રભાઈ ચૌધરીનો જે ભાણો હોય છે, જે મિતેન ચૌધરી, એ અને ધીમંત ચૌધરી, આ બંને વચ્ચે પડે છે આ બબાલમાં. અને સામે જે કોંગ્રેસ ઉમેદવારના પતિ છે ભરતભાઈ ચૌધરી, એ લોકો સાથે જબરજસ્ત લડાઈ થાય છે અને આ લડાઈમાં આ બંને ઉપર આ લોકો હાવી થઈ જાય છે. કોંગ્રેસ ઉમેદવારના પતિ અને તેની સાથે રહેલા લોકો પાસે છરી હોય છે, ધોકા હોય છે, પાઇપ હોય છે, જે આ મિતેન ઉપર તૂટી પડે છે. એક વ્યક્તિ છે જે મિતેનના માથામાં પાયો મારે છે, જ્યારે અન્ય એક વ્યક્તિ છે તે છરી લઈને, યશ નામનો શખ્સ છે તે મિતેનના જે બરડાની સાઈડ છરી ભોકી દે છે. ધવલ નામનો શખ્સ છે તે માથામાં ધોકો ફટકારે છે, જ્યારે મયુર નામનો શખ્સ છે જે આ જે મિતેન છે તેની સાથે ધીમંત હોય છે, ધીમંતના માથામાં ધોકો ફટકારે છે. ધીમંત ઘાયલ થાય છે, પરંતુ આ મિતેન ચૌધરી છે તેનું અવસાન થાય છે. તે બંનેને સારવારમાં ખસેડવામાં આવે છે ત્યારે તેનું અવસાન થાય છે. આ સમગ્ર મામલે ધીમંત છે તે ફરિયાદ નોંધાવે છે. પોલીસ ફરિયાદ નોંધે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે. બીજા દિવસે મતદાન હતું, પરંતુ પોલીસ અલગ અલગ ટીમો બનાવે છે. એલસીબી, એસઓજી અને કેરળ ફળલો સ્કોર સહિતની ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરે છે. આખરે આરોપીઓનું પગેરું છે થોડા દિવસ બાદ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી મળે છે. પોલીસ કુલ 6 આરોપીઓને ઝડપી પાડે છે અને 6 આરોપીઓને એ જગ્યા ઉપર લઈને આવે છે જ્યાં તેણે આ હત્યાને અંજામ આપ્યું હતું, જ્યાં તેણે ચૂંટણીની અદાવતમાં એક યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. 6 લોકોની ધરપકડ થઈ છે, જેમાં ભરત ચૌધરી, ધ્રુવ ચૌધરી, મયુર ચૌધરી, યશ ચૌધરી, પ્રતિક ચૌધરી અને એક ધર્મેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. આ તમામને રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે લાવવામાં આવે છે. લોકોના ટોળા છે ત્યાં એકઠા થાય છે, કોર્ટમાં તેને હાજર કરે છે. સોમવાર સુધીના તેને કોર્ટ છે તે રિમાન્ડ મંજૂર કરે છે, કારણ કે બંને કારો ક્યાં છે, હથિયારો ક્યાં છે એ રિકવર કરવાના છે. શું પહેલાથી જ પ્લાનિંગ હતો કે કેમ, અન્ય કોઈ સામેલ છે કે કેમ, ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે કેમ, આ તમામ મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે. હવે આપણે જણાવી દઈએ નવાઈની વાત કે જે વોર્ડ નંબર 4ની બેઠક માટે આ વ્યક્તિની હત્યા થઈ છે, જે વોર્ડ નંબર 4ની બેઠકને લઈને જે બંદૂક હતું તેને લઈને આ હત્યા થઈ છે, એ બેઠક છે તે આ કોંગ્રેસના ઉમેદવારે ગુમાવી દીધી છે. આ બેઠક હાટુ લોહિયાળ જંગ થયો હતો અને આખરે જેલમાં જવાનો વારો આવ્યો છે. એ મહિલા ઉમેદવારના પતિની ધરપકડ થઈ છે, તેની સાથે રહેલા અન્ય લોકોની પણ ધરપકડ થઈ છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે.
આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. ધન્યવાદ.